નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। સવારનો કુમળો તડકો બારીમાંથી ગળાઈને આવી રહ્યો હતો। ઘરમાં એક અલગ જ ગીચોગીચ હતી। મોહિનીજીનો નાનો દીકરો સુરજ જે વિદેશમાં નોકરી કરતો હતો, આજે તેના માટે એક ઊંચા ખાનદાનીમાંથી તેને જોવા માટે છોકરીવાળા આવી રહ્યા હતા। મોહિનીજી આ મોકો કોઈ પણ હાલતમાં હાથમાંથી જવા દેવા માંગતા ન હતા, તેથી છોકરીવાળાઓની મહેમાન ગતિમાં કોઈ કસર છોડવા માંગતા ન હતા। તે સવારથી જ પોતાની મોટી વહુ સંધ્યાની પાછળ લાગી ગયા હતા। સંધ્યા વહુ, અરે આ સફાઈ કરી છે તે અહીં તો બધી ધૂળ જામી પડી છે। એક ઓફિસ તરફ જોતા મોહિનીજી બોલ્યા। સંધ્યાએ કંઈ પણ કહ્યા વગર ત્યાંની ધૂળ સાફ કરી અને પછી હાથ ધોઈને રસોડા તરફ ભાગી। હે ભગવાન, હવે જુઓ જરા આ સોફા પણ ઠીકથી નથી લગાવ્યા, કહેતા મોહિનીજી પોતે સોફા ખંખેરવા લાગી। શાકભાજી અને છોલે તૈયાર થઈ ગયા હોય તો ખીર પણ બનાવવા મૂકી દો, જરા જલ્દી જલ્દી આ ચલાવો। જી માજી, બનાવી રહી છું, ગભરાતા સંધ્યાએ કહ્યું અને પછી કામ કરવાની ગતિ વધારી દીધી। પૂરીનો લોટ બાંધવાનો પણ બાકી છે, હજી તું શું કરી રહી છે? બસ બાંધવા લાગી છું, માજી પોતાના દુપટ્ટાથી પરસેવાના ટીપા લૂછતી સંધ્યાએ કહ્યું। મોહિનીજીએ થોડી વાર થોભીને તેના પર નજર નાખી અને પછી શંકાભરી નજરે રસોડાનો જાયજો લેવા લાગી। સંધ્યાની પૂરી કોશિશ હતી કે બધું ઠીકઠાક પતી જાય। તે જાણતી હતી કે જો કંઈ પણ ઊંચું નીચું થયું તો દર વખતની જેમ સાસુમાં તેને ખખડાવવામાં નહીં ચૂકે। છોકરીવાળાઓનો આવવાનો સમય થઈ રહ્યો હતો, પરંતુ બિચારી સંધ્યાને એટલી પણ ફુરસત ન મળી હતી કે જઈને પોતાના કપડાં બદલી શકે। આખરે દરવાજાની ઘંટડી વાગી। મોહિનીજીએ જલ્દીથી પોતાની સાડી ઠીક કરી, ચહેરા પર બનાવટી મુસ્કાન લાવી અને દરવાજો ખોલી દીધો। અરે આવો આવો, ક્યારથી તમારી રાહ જોઈ રહી હતી। તેમણે છોકરીવાળાઓનું હાથ જોડીને સ્વાગત કર્યું। છોકરીના માતા પિતા સાથે તેના કાકા કાકી પણ આવ્યા હતા। તેમણે ચાલ ઢાલ અને કપડાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેઓ કેટલા સમૃદ્ધ છે। તેઓ સોફા પર બેસી નાસ્તાની સાથે જ ઘરનું વારે કાંઈથી નિરીક્ષણ કરવા લાગ્યા। સંધ્યા જલ્દી જલ્દી પાણી લઈને આવી અને પછી નાસ્તાની તૈયારીઓમાં લાગી ગઈ, પરંતુ સવારથી દોડધામ કરતા કરતા તેની હાલત ખરાબ થઈ ગઈ હતી। માથા પર પરસેવો છલકાઈ રહ્યો હતો। સાધારણ સલવાર કમીજ પર દુપટ્ટો વહેર્યો હતો, જે કામ કરતા કરતા ગંદો થઈ ગયો હતો। છોકરીવાળાઓમાંથી કાકીએ ધીરેથી ફફડાટ કર્યો, કદાચ નોકરાણી લાગી રહી છે। મોહિનીજીએ આ સાંભળી લીધું તો તેઓ ઠીકી ગયા। અરે નહીં નહીં, આ અમારી મોટી બહુ સંધ્યા છે। એક પણ માટે છોકરીવાળાઓ હેબતાઈ ગયા। તેમના ચહેરા પર હળવી અસહજતા ઉભરી આવી। છોકરીના પિતાએ જબરદસ્તી હસતા કહ્યું, ઓહ સારું, આ તમારી વહુ રાણી છે। અમને લાગ્યું કદાચ કહેતા કહેતા તે ચૂપ થઈ ગયા। સંધ્યા ચૂપચાપ બધાને નાસ્તો પીરસવા લાગી। છોકરીવાળા એક અમીર ઘરની આશા લઈને આવ્યા હતા, પરંતુ અહીં વહુની હાલત કોઈ કામવાળી જેવી લાગી રહી હતી। મોહિનીજીએ લાગ્યું કે માહોલ થોડો અસહજ થઈ ગયો છે, તેથી તેમણે હસતા કહ્યું, શું કરીએ, અમારી વહુને કામ કરવાની આદત જ એટલી છે, તેને આરામ કરવાનું આવડતું જ નથી। છોકરીની માએ ધીમા સ્વરે કહ્યું, સારું, વહુ કામ કરવાની આટલી આદી છે, પરંતુ અમારી દીકરીની તો બિલકુલ આદત નથી કામ કરવાની। મોહિનીજીનો ચહેરો થોડો ઉતરી ગયો, પરંતુ તેમણે તરત વાત સંભાળતા કહ્યું, અરે નહીં નહીં, અમારી નાની વહુને કોઈ તકલીફ નહીં થાય। મોટી વહુનો તો આ બસ શોખ છે। છોકરીવાળાઓના મનમાં હવે થોડીક ખચખચાટ હતી। તેમનો વ્યવહાર થોડો બદલાયેલો લાગવા લાગ્યો। તેઓ ચૂપચાપ નાસ્તો કરવા લાગ્યા, પરંતુ તેમના મગજમાં ઘણા સવાલો ઉઠી રહ્યા હતા। મોહિનીજીએ પોતાના ચહેરા પર મુસ્કાન બનાવી રાખી, પરંતુ તેમના મનમાં ખળભળાટ મચી ગયો હતો। આ સંબંધને તે કોઈ પણ હાલતમાં સરકવા દેવા માંગતા ન હતા, તેથી તેમણે પોતાની વાતોથી માહોલ ઠીક કરવાની કોશિશ ચાલુ રાખી। ચા નાસ્તા પછી છોકરીવાળાઓએ આમ તેમની વાતો કરી, પરંતુ માહોલ પહેલા જેવો સહજ ન રહ્યો।
ત્યારે છોકરીના પિતાએ સવાલ કર્યો, આમ તમારો દીકરો સૂરજ ક્યારે આવવાનો છે? ભારવા. મોહિનીજીએ ઝટથી મુસ્કાન ઓઢી લીધી. બસ એમ સમજો કે 1 મહિનાની અંદર અંદર પહોંચી જશે. નોકરીમાંથી થોડી લેવામાં તકલીફ આવી રહી છે, પરંતુ હવે બધું નક્કી થઈ ગયું છે. થોડી વાર વધુ ઔપચારિક વાતો થઈ પછી તેઓ બધા ઊભા થઈ ગયા. મોહિનીજીએ પૂરા જોશ સાથે તેમને વિદાય આપી. અમે પૂરી આશા રાખીએ છીએ કે આ સંબંધ આગળ વધશે. હવે આગળનો નિર્ણય આપ સૌ પર છે. છોકરીની માએ હસીને માથું હલાવ્યું અને તેઓ બધા ત્યાંથી ચાલ્યા ગયા. સાંજ થતા થતા બેચેની વધવા લાગી. મોહિનીજીએ બેચેની વધવા લાગી કારણ કે છોકરીવાળાઓ તરફથી કોઈ જવાબ આવ્યો ન હતો. તેમનું ધૈર્ય હવે જવાબ આપવા લાગ્યું હતું. તેઓ વારવાર ફોન તરફ જોઈ રહ્યા હતા. આખરે તેમણે દલાલ શર્માજીને ફોન લગાવ્યો, જ્યાં સંબંધની વાતચીત કરાવી રહ્યા હતા. હા શર્માજી, શું ખબર છે? છોકરીવાળાઓએ શું કહ્યું? મોહિનીજીના અવાજમાં થોડી ગભરાટ હતી. શર્માજીએ થોડી વાર ચૂપ રહ્યા, પછી ઊંડો શ્વાસ લીધો. બહેનજી, કહેતા સારું તો નથી લાગતું, પણ છોકરીવાળાઓએ તો સાફ ના પાડી દીધી છે. શું પણ કેમ? મોહિનીજીએ જાણે કાનો ઉપર વિશ્વાસ ન થયો. મેં પૂછ્યું હતું, પણ તેમણે સીધી સીધી કહેવાની ના પાડી દીધી. હા, એટલું જરૂર બોલ્યા કે જે લોકો પોતાની મોટી વહુને નોકરાણી બનાવીને રાખે છે તે નાની વહુને શું એશ કરાવશે? મોહિનીજીના હાથમાંથી ફોન પડતા પડતા બચ્યો. શું બકવાસ છે આ? અમે સંધ્યાને ક્યારેય નોકરાણી બનાવી? તેમનો સ્વર ઊંચો થઈ ગયો. શર્માજીએ ઠંડા અવાજે કહ્યું, બહેનજી, હું શું કહું? છોકરીવાળાઓએ જે જોયું તે બોલ્યા. તેમણે કહ્યું કે તમારી મોટી વહુની હાલત જોઈને કોઈ પણ કહી દેશે કે તે ઘરની વહુ નથી, પણ નોકરાણી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ ઘરમાં તેમની દીકરી ખુશ નહીં રહી શકે. હવે મોહિનીજીના શ્વાસ તેજ ચાલવા લાગ્યા. તેમનો ચહેરો ક્રોધથી તમતમી ગયો. આ બધું તે મનુષ્ય સંધ્યાને કારણે થયું. જો તે જરા પણ સંભાળીને રહેતી, રંગથી તૈયાર થઈને બેસતી, તો આ નોબત આવતી જ નથી. તેમણે ઝટકાની સાથે ફોન કાપી દીધો અને માથું પકડીને સોફા પર બેસી ગયા. તે જ સમયે મોહિનીજીનો મોટો દીકરો અમર ઘરમાં દાખલ થયો. જેવો તે અંદર આવ્યો તો તેણે પોતાની માને પરેશાન જોઈ તે બેચેનીથી ઊંડા શ્વાસ લઈ રહી હતી. શું વાત છે માં? તમારી તબિયત તો ઠીક છે ને? અમારી પાસે બેસતા પૂછ્યું. મોહિનીજી ગુસ્સામાં તમતમી ઉઠ્યા. જ્યાં સુધી આ અને જ્યાં સુધી આપણી જિંદગીમાં રહેશે ત્યાં સુધી કંઈ પણ ઠીક નહીં થઈ શકે. ન મારી તબિયત અને ન જ આ ઘરના હાલત. અમન ચોંકી ગયો. હવે શું થઈ ગયું માં? મોહિનીજીએ ગુસ્સાથી આંખો બંધ કરી દીધી. પછી બોલ્યા, એટલો સારો સંબંધ આવ્યો હતો સૂરજ માટે અને છોકરીવાળાઓએ ના પાડી દીધી. તેમણે સંબંધ ઠુકરાવી દીધો અને તે પણ માત્ર તારી બીવીના કારણે. અમને વિશ્વાસ ન થયો. સંધ્યાને કારણે પણ કેમ? મોહિનીજીએ ઝટથી આંખો ખોલીને તેને ઘૂર્યો. તે જોયું પણ હતું કઈ હાલતમાં તે તેમની સામે આવી હતી. કપડાં પહેરવાનો પણ સલીકો નથી. તેને તેનું બસ ચાલે તો આખા ઘરને ડૂબાડી દે. જરા પણ અકલ નથી. તેમાં સવારે તેને કહ્યું હતું કે છોકરીવાળાઓ ઊંચા ખાનદાનના છે, તો પણ તે નોકરાણીઓ જેવી બનીને ફરી રહી હતી. અમરનો ચહેરો ગંભીર થઈ ગયો. મોહિનીજીએ આગળ કહ્યું, એક વહુના પહેરવેશથી તેના પતિ અને સાસરીની ઇજ્જત હોય છે. જો તે સારા કપડાં પહેરશે તો લોકો તારી જ વાહવાહી કરશે, અને જો તે આ રીતે રહેશે તો લોકો એ જ કહેશે કે અમે અમારી વહુ ઉપર જુલ્મ કરીએ છીએ. ન તને સારું ખાવાનું આપીએ છીએ, ન પહેરવાનું. હવે વિચાર, જ્યારે આ વાત 10 લોકો સુધી જશે તો આપણી ઇજ્જત શું રહેશે? અમનને હવે પોતાની માની વાતોની સચ્ચાઈ નજર આવવા લાગી. હવે તું જ કંઈક કર બેટા. જો આ ઘરની ઇજ્જત બનાવી રાખવી હોય તો અકલ ઠેકાણે લાવ પોતાની પત્નીની. અમર કંઈ પણ કર્યા વગર ઝડપથી ઉઠ્યો અને ગુસ્સામાં પોતાના રૂમ તરફ વધી ગયો. અમરે ઝટકાથી દરવાજો ખોલ્યો. સંધ્યા તરત ઉઠી અને બોલી, આવી ગયા આપ. હું આપના માટે પાણી લઈને આવું છું. જેથી સંધ્યા રસોડા તરફ જવા લાગી. અમરે તેનો હાથ પકડીને તેને રોકી લીધી.
અને ઝટકાથી પાછળની તરફ ધકેલી દીધી હતી. સંધ્યા પડતા પડતા મોટી મુશ્કેલીથી સાંભળી. એ ભય લાગે. તે તેના વ્યવહારોનું કારણ પૂછતી. કડવા અવાજમાં બોલ્યો, આ તે કેવું હુલ્યું બનાવી રાખ્યું છે. માત્ર 1 વર્ષ થયું છે આપણા લગ્નને, અને જુઓ પોતાની અરીસામાં ન વિવાહિત લાગી રહી, ન સુહાગણ, કોઈ વિધવા જેવી દેખાઈ રહી જુઓ. સાંભળતા જ સંધ્યાના હોશ ઉડી ગયા. આ કેવી વાતો કરી રહ્યા છો? આપ શું કહું? તને તો એટલી પણ અક્કલ નથી કે કોઈની સામે કેવી રીતે આવવું જોઈએ. સંધ્યાએ હેરાનથી કહ્યું. શું મતલબ અંબા? તિરસ્કાર ભલે સ્વરમાં બોલ્યો. સારું, એટલી પણ નાની છોકરી નથી. કીધું, જે એટલું પણ નથી સમજતી કે જ્યારે બહારથી લોકો આવે તો કેવી રીતે તૈયાર થઈને આવવું જોઈએ. લોકો શું વિચારશે? એ જ કે અમે તને ઠીકથી પહેરવાનું પણ નથી આપતા. સંધ્યાની આંખોમાં આંસુ આવી ગયા. પણ અમર સવારથી આખા કામ તો હું જ કરી રહી હતી. મેં પહેરવા માટે નવી સાડી પણ કાઢી હતી, પણ કામ એટલું હતું કે કપડાં બદલવાની ફુરસત જ ન મળી. સંધ્યાની વાત પૂરી પણ નહોતી થઈ કે અમરે તેને વચ્ચે જ કાપતા જોરથી બૂમ પાડી. તો શું થયું? ઘરના કામ કરવા તારી જવાબદારી છે. તું શું ચાહે છે? તારી સેવા માટે અહીં નોકરોની ફોજ ઊભી રહે. ઘરના જેટલા પણ કામ છે તે તો તારે જ કરવા પડશે. પણ એનો મતલબ એ નથી કે તું બીજાની સામે અમારી બેઇજ્જતી કરાવે. આજે તારા કારણે સૂરજનો એટલો સારો સંબંધ હાથમાંથી જતો રહ્યો. આજ પછી જો તો કોઈની સામે આવા હુલિયામાં આવી તો તારી ખેર નથી. સંધ્યા હેરાની હતી, કારણ કે લગ્ન પછીથી લઈને આજ સુધી તે સવારથી રાત સુધી માત્ર પોતાની સાસુ અને પતિના ઈશારાઓ પર જ નાચી રહી હતી. તો પણ તેને જ વાતો સંભળાવવામાં આવતી હતી. દરેક વાત પર દલીલ કરવામાં આવતી હતી. ઘણીવાર તો અમર તેના પર હાથ પણ ઉપાડી દેતો હતો. લોઅર મિડલ ક્લાસ પરિવાર સાથે સંબંધ ધરાવતી સંધ્યાને તેના માતા પિતાએ મોટી મુશ્કેલીથી ભણાવી ગણાવીને લગ્ન કાબિલ બનાવી હતી. તેનો કોઈ ભાઈ ન હતો અને તે પોતાના માતા પિતાને પોતાની હાલત વિશે જણાવીને કોઈ તકલીફ દેવા માંગતી ન હતી. અમર અને તેની માં આ વાત સારી રીતે જાણતા હતા અને આ જ વાતનો ફાયદો ઉઠાવતા હતા. રસોડામાં રોટલી બનાવતી વખતે સંધ્યા વિચારવા લાગી કે કેટલી આશાઓ લઈને ત્યાં ઘરમાં આવી હતી. વિચાર્યું હતું કે મા જેવી સાસુ મળશે, પ્રેમ કરનારું પતિ મળશે, પણ હકીકત તેનાથી બિલકુલ ઉલટી નીકળી. સાસુ દિવસ પર હુકમ ચલાવતી અને રાત થતાં જ વહુની ફરિયાદોનો પેટારો ખોલી દેતી. અમર ક્યારેય પણ તેની વાત સાંભળવાની કોશિશ કરતો નથી. ઉલટા જરાસી વાત પર ચીખવું, બૂમ પાડવી અને ક્યારેક ક્યારેક હાથ પણ ઉપાડી દેવો તેની આદત બની ચૂકી હતી. કેટલા મહિનાઓથી તે પોતાના પિયર પણ ગઈ ન હતી. મા બાપને મળ્યા કેટલો સમય થઈ ગયો હતો. લગ્ન પહેલા વિચાર્યું હતું કે એક જ શહેરમાં પિયર અને સાસરું છે. જ્યારે પણ દિલ કરશે મા પાસે ચાલી જશે. પણ અહીં તો તેને ઘરની બહાર પગ કાઢવાની પણ રજા ન હતી. એકવાર જ્યારે માને મળવા જવાની વાત કહી હતી તો અમરે પોતાની માની ભાષા બોલતા ગુસ્સાથી આંખો બતાવીને કહ્યું હતું, દર બીજા દિવસે પિયર જવાની જરૂર નથી. હવે આ તારું ઘર છે અને તારે જ આ ઘરમાં રહેવાનું છે. તે પછી સંધ્યાએ માને મળવા જવાની વાત કરવાની હિંમત જ ન કરી. ફોન પર પણ વાતચીત થાય તો સાસુની કડક દેખરેખમાં માત્ર થોડી જ મિનિટોની ઔપચારિક વાતો થઈ શકતી હતી. ત્યારે જ બહારથી સાસુનો તેજ અવાજ આવ્યો, વહુ રસોડામાં જઈને સૂઈ ગઈ છે? શું અમર ડાઇનિંગ ટેબલ પર બેઠો રાહ જોઈ રહ્યો છે? ખ્યાલોમાં ડૂબેલી સંધ્યા એકાએક પોતાની દુનિયાની બહાર આવી. તેણે ખાવાનું લગાવીને ટેબલ પર રાખ્યું, પણ મન હજી પણ ભારે હતું. બીજા દિવસે સવારે જ્યારે સંધ્યા રોજની જેમ કામમાં વ્યસ્ત હતી ત્યારે તેની સાસુમાએ કહ્યું, આજે આપણે મારી સહેલીની દીકરીના લગ્નમાં જવાનું છે. તું સારા કપડાં પહેરીને તૈયાર થઈ જજે. સંજયે ધીમા સ્વરે કહ્યું, જી માજી, હું તૈયાર થઈ જઈશ. ત્યારે મોહિનીજીએ નાક ચડાવતા બોલ્યા, અને હા, હું ચાહું છું કે તું સારી રીતે તૈયાર થાય. કોઈ એવો તેવો સૂટ ન પહેરી લેતી.
મારી ઇજ્જતનો સવાલ છે. સાસુમાની વાતો સાંભળીને સંધ્યા થોડી પળ માટે તનબંધ રહી ગઈ. ગઈકાલની કડવી વાતો હજી પણ તેના મનમાં ગુંજી રહી હતી અને સાસુમાં આજે ફરી તેને નીચી દેખાડવામાં લાગી ગયા હતા. સંધ્યાએ ધીરેથી માથું હલાવ્યું અને મોહિનીજી ત્યાંથી ચાલ્યા ગયા. પણ સંધ્યાનું દિલ બુઝાઈ ગયું હતું. સાંજે તેણે કબાટમાંથી હલકા ગુલાબી રંગનો સૂટ કાઢ્યો અને તૈયાર થવા લાગી. તેણે હલકો શૃંગાર કર્યો પણ ચહેરો હજી પણ ઉતરેલો હતો. ત્યારે રૂમમાં અમર આવી ગયો. સંધ્યાએ જલ્દીથી તેના કપડાં કાઢીને તેને આપી દીધા. તે વિચારી રહી હતી કે કદાચ અમર તેની તરફ જોઈને કોઈ તારીફ કરશે, પણ અમર તેની તરફ નજર ભરીને જોયું પણ નહીં. સંધ્યાએ પોતે પૂછી લીધું, બતાવો તો કેવી લાગી રહી છું? અમરે તેની તરફ જોઈને ઠંડા સ્વરમાં કહ્યું, ઠીક લાગી રહી છે. એટલો ઠંડો જવાબ સાંભળીને સંધ્યાનું દિલ બુઝાઈ ગયું. ત્યારે રૂમમાં મોહિત નીચે આવ્યા અને બોલ્યા, અરે અમર, તું જલ્દીથી તૈયાર થઈ જા ને, નહીં તો મોડું થઈ જશે. પછી તેમની નજર સંધ્યા પર પડી. વહુ, તે ફરીથી આ બેકાર સૂટ પહેરી લીધો. કેટલી વાર કહ્યું છે તારી માએ આપેલા આ ઘટિયા કપડાં પહેરવાની કોઈ જરૂર નથી. શું વિચારશે બધા લોકો? એસ કે મારી વહુ પાસે પહેરવા માટે ઢંગના કપડાં પણ નથી. પછી તેમણે ગુસ્સાથી કહ્યું, હમણાં ને હમણાં આ કપડાં બદલ અને તમારા લગ્નના સગુનના જે લાલ રંગની સાડી આપી હતી તે જ પહેરો. અને આ શું, તે તો એક ઘરેણું પણ નથી પહેર્યું. મોહિનીજીએ અમર તરફ જોતા કહ્યું, અમર, આ તો બધા લોકોની સામે આપણી નાક કપાવશે. અમર ગુસ્સાથી બોલ્યો, તે સોનાના ઘરેણાં કેમ નથી પહેર્યા? સંધ્યાએ ધીરેથી બોલી, હે, ઘરેણાં તો એ પહેલા કે સંધ્યા પોતાની વાત પૂરી કરી શકે. મોહિનીજીએ ઊંચા અવાજમાં બોલ્યા, હા હા, મને ખબર છે, ઘરેણાં મારી પાસે છે, સંભાળીને રાખ્યા છે, ખાઈ નથી ગયું. તારા ઘરેણાં પણ મને એ પણ ખબર છે કે તું એ ઘરેણાં સંભાળીને નહીં રાખી શકે, એટલે મેં મારી પાસે રાખ્યા છે. અમારે ચીડાઈને કહ્યું, સંધ્યા, તું મા પાસે ઘરેણાં માગી તો શક્તિ હતી ને, પણ નહીં. એમ કરવાની તો તારા અહમને ઠેસ પહોંચશે કે તું દુનિયાવાળાઓની સામે એ સાબિત કરવા માંગે છે કે તું બહુ બિચારી છે, જેને આજ સુધી કોઈએ કંઈ નથી અપાવ્યું. પછી તે ગુસ્સાથી બોલ્યો, હવે ઊભા ઊભા મારું મોં શું તાકી રહી છો? અને હા, જરા ચહેરા પર મુસ્કાન રાખ. લગ્નમાં જઈ રહ્યા છીએ, કોઈના માતમમાં નહીં. એટલું કહીને અમર બાથરૂમમાં ચાલ્યો ગયો. સંધ્યાની આંખોમાંથી આંસુ છલકાઈ રહ્યા હતા. તેણે પોતાની સાસુના કહેવા પ્રમાણે ચૂપચાપ તેમની આપેલી લાલ રંગની સાડી કાઢી, શૃંગાર કર્યો, ઘરેણાં પહેર્યા અને ચહેરા પર જબરજસ્તીનું હાસ્ય ઓઢી લીધું. થોડી વાર પછી તેઓ બધા લગ્નમાં પહોંચી ગયા. મોહિનીજીની સહેલીઓ અને અન્ય જાન પહેચાનના લોકો ત્યાં હાજર હતા. સંધ્યાએ જોયું કે જેવા તેઓ લોકોની સામે પહોંચ્યા, તેની સાસુ અને પતિનો વ્યવહાર એકદમ બદલાઈ ગયો. મોહિનીજીએ સંધ્યાને પોતાની પાસે ખેંચી અને ગર્વથી કહ્યું, જુઓ, આ મારી વહુ છે, કેટલી સુંદર અને સંસ્કારી છે. તેમના અવાજમાં એ જ મીઠાશ હતી જે સંધ્યાને ઘરે ક્યારેય સાંભળવા ન મળતી હતી. અમર પણ સંધ્યાની પાસે ઊભો હતો. તેણે તેની તરફ જોયું અને હસતા બોલ્યો, તું આજે બહુ ખૂબસૂરત લાગી રહી છે. સંધ્યાએ તેની તરફ જોયું, પણ તેની આંખોમાં કોઈ ભાવ ન હતો. તે જાણતી હતી કે આ બધું માત્ર એક દેખાડો છે. આ બાજુ મોહિનીજીની સહેલી રાધા પોતાની બીજી સહેલી સાથે વાતો કરી રહી હતી. આમ તો મોહિનીજીની વહુ તો બહુ સુંદર છે અને સાંભળ્યું છે સ્વભાવની પણ બહુ સારી છે, રાધાએ કહ્યું. બીજી સહેલીએ આમાં માથું હલાવતા કહ્યું, ખ્યાલ તો તેની મોહિનીજી પણ બહુ રાખતી હશે. વહુ સાથે સારો વ્યવહાર પામવા માટે તેની સાથે પણ તો સારો વ્યવહાર રાખવા પડે ને? રાધાએ હસતા જવાબ આપ્યો, હા, મોહિની દરેક જગ્યાએ પોતાની વહુને પોતાની સાથે લઈને જાય છે અને જુઓ ને કેટલી સારી રીતે વાત કરે છે. તેની સાથે વહુની સાડી તો જુઓ, ઓછામાં ઓછી 8-10 હજારની તો હશે. ત્યારે મોહિનીજીએ પોતાની સહેલીઓ પાસે આવ્યા તો રાધા બોલી, વાહ મોહિની, તે તો બહુ સારી કિસ્મત પાઈ છે. વહુ તો બહુ સુંદર છે તારી. મોહિનીજીએ ગર્વથી માથું હલાવ્યું અને બોલી,
અરે રાધા, જો છોકરી સાસરામાં હસી ખુશીથી રહેશે તો ચહેરા પર નિખાર તો આવશે જ ને. દીકરીની જેમ રાખું છું હું તેને, અને અમર તો શું કહું, બધા નખરા ઉઠાવે છે તેના. જો સાસરામાં એટલો ખ્યાલ રાખવામાં આવે તો ચહેરા પર ચમક કેમ નહીં હોય? રાધાએ હસતા કહ્યું, તે તો દેખાય છે કે અમર કેટલો પ્રેમ કરે છે. તેને દર બીજા દિવસે ફેસબુક ઉપર તેની સાથે પોતાની ફોટો શેર કરે છે. શું નસીબ છે તારી વહુનું. મોહિનીજીએ ગર્વથી કહ્યું, અરે તે તો અહીં એટલી ખુશ છે કે પોતાના પિયર જવાનું નામ જ નથી લેતી. તેના મા બાપ તો રોજ તેને ફોન કરીને આવવાનું કહે છે, પણ તે જતી જ નથી. હું પણ તેને કહું છું કે બેટા, થોડા દિવસ પોતાના પિયર ચક્કર લગાવી આવો, ત્યારે રહેવા ચાલી જાઓ. આખરે મા બાપનું પણ તો દિલ કરતું હશે ને મળવાનું, પણ તેનું તો એટલું દિલ લાગેલું છે અહીં કે મા બાપને પણ ભૂલી ગઈ છે. રાધાએ આશ્ચર્યથી કહ્યું, અરે વાહ, આ તો કમાલની વાત છે. બાકી આજકાલની વહુઓ તો સાસુ સાથે રહેવાનું પણ પસંદ નથી કરતી, અને અહીં તો તારી વહુ તારી સાથે રહીને એટલી ખુશ છે. રાધાએ સંધ્યાના ઘરેણા તરફ જોઈને ઈશારો કરતા કહ્યું, તમારી વહુના ઘરેણા તો ઘણા સુંદર છે. શું તે તમારી તરફથી છે? મોહિનીજીએ ગર્વથી હસતા કહ્યું, અરે હા, મારા તરફથી દરેક ઘરેણું મેં બહુ શોખથી મારી વહુ માટે બનાવડાવ્યું છે. મેં તો તેના લગ્ન પહેલા જ નક્કી કરી લીધું હતું કે મારી વહુ માટે કિંમતી ઘરેણાં લઈશ. એક પણ ઘરેણું હલકું નથી, બધા જ ભારે અને જડાઉ છે. સંધ્યા આ બધું સાંભળી રહી હતી. વાત એ ઘરેણાથી થઈ રહી હતી જે મોહિનીજીએ તેના લગ્નના સમયે ખરીદા જરૂર હતા, પણ આજ સુધી તેને પોતાના ઘરેણાં પહેરવાનું સૌભાગ્ય મળ્યું ન હતું. આજે માત્ર એટલે જ પહેરવામાં આવ્યા હતા કારણ કે બહારના લોકોને દેખાડવાનું હતું. મોહિનીજીએ સંધ્યાને પોતાની પાસે બોલાવી અને મીઠા અવાજમાં કહ્યું, આવો બેટા, હું તમને બધાને મળાવું. તેમણે સંધ્યાને પોતાની સહેલીઓ સામે ઊભી કરી, જેમ કે તે તેને સૌથી સારી સહેલી હોય. જો આ મારી વહુ છે. મોહિનીજીએ ખુશીથી કહ્યું. સંધ્યાએ હસવાની કોશિશ કરી, પણ તેનું દિલ ભારે હતું. થોડી વાર વાતચીત કર્યા પછી મોહિનીજીએ કહ્યું, અરે વહુ, જાઓ, તમે બંને ખાવાનું ખાઈ લો. અમર તમારી રાહ જોઈ રહ્યો છે. તમારા વગર તે ક્યાં ખાશે? આ કહેતા મોહિનીજીએ હસવા લાગ્યા. રાધાએ મોહિનીજીની તારીફ કરતા કહ્યું, તમે પણ વખાણવા લાયક છો. મોહિની, તમારી વહુને આટલો પ્રેમ આપવો દરેકના બસની વાત નથી. મોહિનીજીનું માથું અભિમાનથી ઊંચું થઈ ગયું. અરે એટલું જ નહીં, હું તો મારી વહુને ઘરનું કામ કરવાનું પણ નથી કહેતી. રાધાએ આશ્ચર્યથી પૂછ્યું, એમ તો શું તમે જાતે ઘરનું કામ કરો છો? મોહિનીજી હસતા બોલ્યા, અરે ના ના, મેં તો મારા દીકરાના લગ્ન પછી જ ઘરમાં કામવાળી બાઈ રાખી લીધી છે, જે દિવસભર ઘરનું બધું કામ કરે છે. હમણાં જ મારા દીકરા વહુના લગ્ન થયા છે. અત્યારથી જ મારી વહુને કામ પર લગાવી દઉં છું. આ તો ઉંમર છે મોજ મસ્તી કરવાની. રાધાને ઘણું આશ્ચર્ય થયું. વાહ મોહિની, તમારી વિચારસરણી તો ઘણી આધુનિક છે. આજકાલ લોકો વહુ આવતા જ તેને ઘરના કામમાં ફસાવી દેશે, પણ તમે તો તેને પૂરી આઝાદી આપી રાખી છે. મોહિનીજી હસતા બોલ્યા, બસ હું તો ચાહું છું કે મારી વહુ હંમેશા ખુશ રહે. મોહિનીજીએ રાધા તરફ જોતા કહ્યું, તમારી દીકરી સારિકા શું કરે છે? આજકાલ ખરેખર બહુ પ્યારી લાગે છે. તેના માટે પણ સંબંધ જોઈ રહ્યા હશો ને? રાધાએ હસતા જવાબ આપ્યો, હા, એ તો છે. બાળકો મોટા થાય તો ચિંતા તો થાય જ ને. મોહિનીજીએ માથું હલાવતા કહ્યું, મારો નાનો દીકરો સૂરજ પણ થોડા દિવસોમાં કેનેડાથી પાછો આવવાનો છે. વિચારી રહી છું કે સાથે સાથે તેના માટે પણ સંબંધ જોઈ લઉં. સંબંધોની તો કોઈ કમી નથી તેના માટે. એમ કહું કે છોકરીઓની લાઈન લાગી છે મારા દીકરા માટે, પરંતુ મારે તો લાખોમાં એક છોકરી જોઈએ. આખરે કોઈ નાની મોટી નોકરી થોડી ના છે. મારા દીકરાની કેનેડામાં સારી નોકરી કરી રહ્યો છે. લગ્ન પછી પોતાની પત્નીને પણ સાથે જ લઈ જશે. આ સાંભળીને રાધાનું દિલ માનો કે ઉછળવા લાગ્યું. તે પોતાની સહેલી મોહિનીનો ઈશારો સમજી ગઈ હતી. બીજી તરફ લગ્નમાંથી પાછા ફર્યા પછી જેવી મોહિની અમર અને સંધ્યા સાથે ઘરે આવી, સંધ્યા ચૂપચાપ પોતાના રૂમ તરફ જવા લાગી.
પરંતુ ત્યારે જ પાછળથી મોહિનીનો અવાજ આવ્યો. અરે મહારાણી, ક્યાં ચાલી? આ ઝવેરાત તો મને પાછા આપી દે. સોનાના ઘરેણાં છે, કોઈ એવી તેવી ચીજ નથી, સંભાળીને રાખવા પડ્યા છે. સંધ્યા એક પળ માટે થોભી ગઈ. તેણે માથું ઝુકાવીને જવાબ આપ્યો, જી હમણાં જ ઉતારીને આપું છું. માજી. તે પોતાના રૂમમાં ગઈ. અરીસા સામે ઊભી રહીને ઘરેણાં ઉતારવા લાગી. મંગલસૂત્રને સ્પર્શતા જ તેની આંખો ભીની થઈ ગઈ. લગ્ન વખતે તેણે વિચાર્યું હતું કે આ તેનું સૌભાગ્ય છે, પરંતુ આજે તે માત્ર એક ઉધારનું ઘરેણું બનીને રહી ગયું હતું. બીજી તરફ અમર પોતાની માના રૂમમાં પહોંચ્યો. માં સંધ્યા કહી રહી હતી કે તેને થોડા દિવસો માટે પિયર જવું છે. મોહિની ફરી અને તીખા સ્વરમાં બોલી, પાગલ થઈ ગયો છે તું? આ શું વાત કરી રહ્યો છે? અરે માં, મેં તો ના પાડી દીધી હતી, પરંતુ તે કહી રહી હતી કે ઘણો સમય થઈ ગયો છે પિયર ગયાને. જો હું હજી પણ ના પાડીશ તો ક્યાંક પોતાના પિયરના ફરિયાદ ના કરી દે. ઘણી ક્ષણો વિચારવા લાગી, પછી ચતુરાઈથી બોલી, જો બેટા એક કામ કર, કાલે તેને પિયર લઈ જા, પરંતુ તારી સાથે પાછી લઈ આવજે. ભૂલથી પણ તેને ત્યાં છોડવાની ભૂલ ના કરતો, સમજ્યો? અમારે માથું હલાવ્યું. ઠીક છે માં. તે જવાનું જ હતું કે મોહિનીએ તેને ફરીથી રોક્યો અને કહ્યું, સારું સાંભળ, ઝવેરાત જોઈ લેજે જરા. હા માં, હમણાં જ લાવીને આપું છું. બીજી તરફ રાધા પાર્ટીમાંથી પાછી ફરીને સીધી પોતાના રૂમમાં આવી અને જેવી તેને પોતાના પતિને જોયા તો હસતા બોલી, જાણું છો આજની પાર્ટી કેવી શાનદાર હતી? ત્યાં મોહિનીની વહુ સંધ્યાને જોઈને તો બસ દિલ ખુશ થઈ ગયું. પતિ થોડો હેરાન થઈને બોલ્યો, સારું એવું શું ખાશે તું? અરે તેના વહુ દીકરાની જોડી તો જોતા જ બને એવી હતી. અમર પોતાની પત્નીને કેટલો પ્રેમ કરે છે, બસ પૂછો જ નહીં. બંને એક જ થાળીમાં ખાવાનું ખાઈ રહ્યા હતા. ક્યારેક સંધ્યા માટે કંઈક લઈને આવતો તો ક્યારેક કંઈક બીજું. સાચું કહું તો આવો પ્રેમ મેં બહુ ઓછા ઘરોમાં જોયો છે. અને મોહિનીની વહુ પાંખડો પર બેસાડીને રાખે છે. પતિ હસ્યો અને બોલ્યો, અરે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. આ બધું દેખાડું પણ હોઈ શકે છે. બહારના લોકો સામે કંઈક બીજું અને ઘરની અંદર કંઈક બીજું. રાધા જલ્દીથી ઇનકાર કરતા બોલી, ના ના, એવું નથી. એવા લોકો પણ હોય છે દુનિયામાં જે વહુનું સાચા દિલથી ધ્યાન રાખે છે. સારું, ચાલો માની લઈએ, પણ તું મોહિનીના આટલા વખાણ શા માટે કરી રહી છે? રાધા હસીને બોલી, કારણ કે તે પોતાના નાના દીકરા સૂરજ માટે છોકરી શોધી રહી છે. તમે બધું જાણો છો, સૂરજ કેનેડામાં સેટલ છે. વાત વાતમાં મોહિની આપણી દીકરી સારિકાનો પણ ઉલ્લેખ કરી રહી હતી. મને પણ લાગે છે કે આપણી સારિકા માટે આનાથી સારો સંબંધ નહીં મળે. ત્યાં જઈને મોજ કરશે. આ સાંભળીને રાધાજીના પતિ ઊંડા વિચારમાં પડી ગયા. ગઈ વાત તો સાચી કહી રહી છે. પોતાની દીકરી સારા પરિવારમાં જાય, આરામથી રહે, એ કોણ નહીં ઈચ્છે? પતિની સહમતિ મળી ગઈ તો રાધાજીએ વાત કર્યા વિના મોહિનીજી સાથે આ સંબંધની વાત કરવાનું વિચાર્યું. સંધ્યા પોતાના પતિ અમર સાથે પિયરથી પાછી ફરીને ઘરમાં દાખલ થઈ હતી કે મોહિનીજીનો તીખો અવાજ ગુંજી ઉઠ્યો, આવી ગઈ પોતાના મા બાપને મળીને. હવે તો કાળજામાં ઠંડક પડી ગઈ છે તારા? અરે જો આજ બધું કરવું હતું તો લગ્ન કરવાની શું જરૂર હતી? રાખતાને જિંદગીભર તને પોતાની પાસે બેસાડીને. મોહિનીજીનો ગુસ્સો વધી ગયો. હવે ઊભી જ રહીશ શું? જલ્દીથી તારો બેગ મૂક અને જઈને મારા માટે ખાવાનું બનાવ. ઠીક છે માજી, કહીને જેવી સંધ્યા રૂમમાં જવા લાગી ત્યારે સાસુમાં બોલ્યા, આમ તમારા મા બાપને એટલી અકલ પણ નથી કે મારા માટે પણ ખાવાનું આપે. મોટા જ બેશરમ કિસ્મતના લોકો છે. સંધ્યા અવારનવાર પોતાની સાસુની કડવી વાતો સાંભળીને ચૂપ રહી જતી હતી, પરંતુ આજે મોહિનીજીની વાતોએ તેને અંદર સુધી હેરાન કરી દીધી હતી. તેણે આશાભરી નજરે અમર તરફ જોયું. કદાચ તે તેનો પક્ષ લેશે, પરંતુ અમર તો ચૂપચાપ ઊભો હતો. તેની આંખોમાં કોઈ વિરોધ ન હતો. તેના ચહેરા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તે પોતાની માની વાતથી પૂરી રીતે સહમત છે. અમર ગુસ્સાથી બોલ્યો, આમ અમારી તરફ ઘૂરીને શું જોઈ રહી છે? સાંભળ્યું નથી?
શું જઈને ખાવાનું બનાવ, માને ભૂખ લાગી છે. ઊંડો શ્વાસ લઈને સંધ્યાએ પોતાને સંભાળી અને ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી. દરવાજો બંધ કરતા જ તેની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. બીજી તરફ મોહિનીજીએ અમરને પોતાની પાસે બોલાવ્યો. પછી શંકા ભરેલા સ્વરમાં બોલી, અને ત્યાં પોતાના મા બાપ સાથે એકલી તો નથી મૂકીને? અરે નહીં માં, કેવી વાતો કરી રહી છો? હું એક સેકન્ડ માટે પણ ત્યાંથી નથી હટ્યો. એ લોકો તો તેને 2-4 દિવસ રોકાવા માટે કહી રહ્યા હતા, પરંતુ મેં સાફ ના પાડી દીધી. મોહિનીજીના ચહેરા પર કુટિલ મુસ્કાન આવી ગઈ. તેમણે સંતોષમાં માથું હલાવ્યું. સારું કર્યું. તે વહુઓને વધારે છૂટછાટ આપવામાં આવે તો બગાવત પર ઉતરી આવે છે. સવાર થઈ ગઈ હતી, પરંતુ સાસુની કડવી વાતો અને અમરનો બેરૂખી ભરેલો વ્યવહાર સંધ્યાના મનને હલાવી રહ્યો હતો. ત્યારે જ અમરના અવાજે તેની તન્હાઈને ચીરી દીધી અને ચીડાઈને બોલ્યો, આ કેવી સુરત બનાવી રાખી છે! તમે જ્યારે જુઓ ત્યારે રોતી શકલ બનાવીને બેઠી રહે છે. સંધ્યાએ ઊંડો શ્વાસ લીધો અને પોતાને સંભાળતા ધીમેથી બોલી, સારું, શું તમે નથી જાણતા? રાત્રે તમારી માએ મારા અને મારા માતા પિતા વિશે જે કંઈ પણ કહ્યું, શું તે સાચું હતું? અમારે તરત જ જવાબ આપ્યો, તો શું ખોટું કહ્યું? મારી માએ સંધ્યાનું દિલ ધક દઈને ગયું. તે હેરાનથી બોલી, મારા મા બાપ વિરુદ્ધ આટલી બધી વાતો કહી દીધી તેમણે, અને તમને તેમાં કંઈ પણ ખોટું ન લાગ્યું? અમર ક્રોધિત સ્વરમાં બોલ્યો, બસ એટલે જ તો હું તારા પિયર જવાના વિરુદ્ધમાં છું. ત્યાંથી પાછા ફર્યા પછી તારું મગજ ખરાબ થઈ જાય છે. સંધ્યાનો ગુસ્સો હવે આંસુ બને છલકાઈ પડ્યો. સારું કહી તો એવી રીતે કહી રહ્યા છો જેમ હું રોજ પિયર જતી હોઉં. માત્ર એક દિવસ મારી માએ રોકાવા કહી તો પણ તમે કેવી રીતે જૂઠું બોલ્યા હતા કે મારી માની તબિયત ખરાબ છે. ખોટું બહાનું બનાવીને મને જબરજસ્તી અહીં પાછી લઈ આવ્યા. સારું, જે પણ ચાલવા લાગી છે. તારી કહેતા અમરનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે આમ જોયું ના તેમ જોયું અને જોરદાર તમાચો સંધ્યાના ચહેરા પર ચડી દીધો. થપ્પડની તીવ્રતા એટલી હતી કે તે સીધી પથારી પર જ જઈ પડી. તેની આંખો આગળ અંધારું છવાઈ ગયું. અમરે તેની તરફ જોયું અને નિર્દયથી બોલ્યો, જો આટલી તકલીફ છે તો સામાન બાંધો અને પોતાના પિયર ચાલી જાઓ, અને ત્યારબાદ અહીં પાછા આવવાની જરૂર નથી તારે. સંધ્યાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પરંતુ અમર ત્યાં જ ન રોકાયો. આદેશ ભરેલા સ્વરમાં બોલ્યો, હવે ઊભા થઈ જા અને જઈને નાસ્તો બનાવો. મારે ઓફિસે જવાનું છે. માને પણ ભૂખ લાગી છે. અને ખબરદાર, ફરી ક્યારે આવી રડતી સુરત દેખાડી તો આગલી વખતે એવી હાલત કરીશ કે ખુદને ઓળખી નહીં શકો. સંધ્યાને સમજાઈ નહોતું રહ્યું કે કોઈ માણસ આટલું જાલિમ કેવી રીતે હોઈ શકે છે. તે કંઈ પણ કહ્યા વગર ઉઠી અને પોતાને સંભાળતા રસોડા તરફ ચાલી ગઈ. થોડી વાર પછી મોહિનીજી પાસે ફોન આવ્યો. તેમની સહેલી રાધાનો ફોન હતો. રાધાએ તેની બધી મનની ઈચ્છા જાહેર કરી. મોહિની ખુશ થતા બોલી, અરે વાહ રાધા, તમે તો મારા મનની વાત કરી દીધી. હું તો ક્યારની ચાહતી હતી કે આપણી દોસ્તી સગપણમાં બદલાઈ જાય. રાધા અને મોહિની બંનેની ખુશીનો પાર ન હતો. વધુ વાતચીત કર્યા વિના બંને પરિવારોએ છોકરા અને છોકરીની એકબીજાનો ફોટો બતાવીને સંબંધ પાકો કરી લીધો. હવે બસ સુરતના ઇન્ડિયા આવવાની જ રાહ હતી, જેથી આ સંબંધને ઔપચારિક રૂપ આપી શકાય. લગભગ 10 દિવસ પછી અમરનો નાનો ભાઈ સૂરજ પણ ઇન્ડિયા પહોંચી ગયો. તે ઘરે પહોંચીને અંદર આવ્યો તો સંધ્યા સફાઈ કરી રહી હતી. અવાજ સાંભળીને મોહિનીજી અને અમર પણ ત્યાં આવી ગયા. પોતાના દીકરાને જોતા મોહિનીજીના ચહેરાની ખુશી છુપાઈ રહી હતી. અને પછી ઘૂરતી આંખોથી સંધ્યા તરફ જોતા બોલી, હવે અહીં જ ઊભી રહીશ કે મારા દીકરા માટે કંઈ ચા પાણી પણ લઈ આવીશ? આટલું પણ નથી શીખવ્યું તારા મા બાપે? આ સાંભળીને સંધ્યા અંદર ચાલી ગઈ. સૂરજ બોલ્યો, શું માં, આટલી નાની વાત પર તેમણે ઠપકો આપ્યો? મોહિની બોલી, અરે તું નથી જાણતો, તેને એટલે વધારે તેની તારીફ કરવાની જરૂર નથી.
સારું તે બધું છોડ, તું મોં ધોઈને ફ્રેશ થઈ જા, ભૂખ લાગી હશે. તને થોડી વાર પછી સંધ્યાની ચાની ડ્રેસ સંભાળીને જેવી સુરજના રૂમમાં જવા લાગી, અંદરથી આવતા અવાજોએ તેને રોકી દીધી. સૂરજ ખીજાયેલા સ્વરે બોલ્યો, માં, આ યોગ્ય નથી. સારિકા અને તેના ઘરના લોકોને એટલું પણ ન જણાવવું કે મારી નોકરી છૂટી ગઈ છે અને મારા વિઝા પણ રદ થઈ ગયા છે. મોહિની ગુસ્સાથી બોલી, અરે તું પાગલ થઈ ગયો છે? શું જાણે છે પણ ખરો કે સારિકાના મા બાપ કેટલા પૈસાદાર છે? તેમની એકની એક દીકરી છે. લગ્ન થતાં જ તેનો બાપ તારી કારકિર્દી અને ધંધો સેટ કરી દેશે. પણ માં, તેને અંધારામાં રાખવામાં ખોટું છે. જો લગ્ન પછી તેમને ખબર પડશે તો સૂરજ બેએનીથી બોલ્યો. પરંતુ મોહિનીએ આંખો કાઢીને કહ્યું, બસ હવે કંઈ નહીં બોલે. જેવું હું કહું છું તેવું જ કરશે. સોનાના ઈંડા આપતી મરઘી હું મારા હાથેથી નહીં જવા દઉં. સૂરજ ચૂપ થઈ ગયો. અંદર ખામોશી છવાઈ ગઈ, પરંતુ બહાર ઉભેલી સંધ્યાના હાથ ગુસ્સાથી ધ્રુજી રહ્યા હતા. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે ઘરના લોકો આટલા મોટા જૂઠના પાયા પર સંબંધ જોડી રહ્યા હતા. દિવસો વીતતા ગયા અને ઘરમાં લગ્નની તૈયારીઓ પૂરા જોશથી ચાલી રહી હતી. આજે સારિકાના ઘરના લોકો આવી રહ્યા હતા. હંમેશની જેમ આ વખતે પર કામનો બોજો સંધ્યા પર જ નાખી દેવામાં આવ્યો હતો અને આજે તો તેને સિતારાઓથી જડેલી સાડી પહેરીને બધું કામ કરવાનું હતું. ગઈ વખતે જે થયું હતું, મોહિનીજીએ તેને દોહરાવવામાં નહોતી માંગતી. જેવી રાધા પોતાના પરિવાર સાથે આવી, સંધ્યા ચાની ટ્રે લઈને આવી અને બધાની સામે મૂકી દીધી. રાધાએ તેને જોતા જ આશ્ચર્યથી કહ્યું, અરે બેટા, તું જ કામમાં લાગેલી છે, ઘરમાં કામવાળી નથી. શું સંધ્યા કઈ કહેવાની જ હતી કે મોહિનીજીએ વચ્ચે જ વાત કાપી નાખી. બનાવટે સ્મિત સાથે તે બોલી, અરે કામવાળી બાઈ આવી હતી, બધું કામ પતાવીને ગઈ છે. આજે તેને જલ્દી જવાનું હતું. તેના દીકરાની તબિયત ખરાબ હતી, પછી મેં તેને રજા આપી દીધી. આખરે સુખ દુઃખ તો બધાને હોય છે. તો મેં કહ્યું, કોઈ વાત નહીં, અમે બાકીનું કામ કરી લઈશું. પરંતુ સંધ્યા પણ મને કોઈ કામ કરવા ક્યાં દેશે? મા દીકરી જેવો પ્રેમ છે અમારા બંનેની વચ્ચે. રાધાની વાત સાંભળીને અમર જગતી પોતાની નકલી હમદર્દી દેખાડવા લાગ્યો. અરે સંધ્યા, તું પણ બેસ, હંમેશા કામમાં લાગેલી રહે છે, થોડો આરામ પણ કરી લે. રાધા ખુશ થઈને બોલી, બસ આજ પોતાપણું જોઈતું હતું મને મારી દીકરી માટે. પણ હું જ્યારે પણ તમારા ઘરે આવું છું, એક શાંતિ જેવું લાગે છે. તમારી મોટી વહુના ચહેરાની રોનક અને સુખ જોઈને મેં મારી દીકરીઓના આ ઘરમાં સંબંધ પાકો કર્યો છે. સાંભળતા સંધ્યા મનમાં જ બોલી, ચહેરાની રોનક સુખ કાશ કોઈ જોઈ શકતું કે આ રોનકની પાછળ કેટલા આંસુ છુપાયેલા છે. ત્યારે જરાના પતિએ શ્રીવાસજી બોલ્યા, આમ સુરત બેટા, એક વાત પૂછવી હતી. અમારી દીકરી સારિકાના વિદેશ જવા માટેના પેપર્સ ક્યાં સુધીમાં તૈયાર થઈ જશે? છેવટે તે પણ તો તમારી સાથે જ કેનેડા જશે ને? ક્યાંક ભાંડો ન ફૂટી જાય. આ વિચારીને સૂરજ ના બોલતા બોલતા પહેલા મોહિની બોલી, અરે પેપર્સનું શું છે, થોડા દિવસોમાં તૈયાર થઈ જશે. તમારે ટેન્શન લેવાની જરૂર નથી, બધું આરામથી થઈ જશે. સંધ્યાની નજર મોહિનીજીના ચહેરા પર ગઈ, જે હજુ પણ પૂરા આત્મવિશ્વાસ સાથે જૂઠ પર જૂઠ બોલી રહી હતી. સંધ્યાનું માથું ફરી ગયું. બધા લોકો લગ્નની વ્યવસ્થા વિશે વાતો કરી રહ્યા હતા, પરંતુ સંધ્યાની અંદર જ્વાળામુખી તતકી રહ્યો હતો. તે જાણતી હતી કે જો તેણે સીધે સીધે કંઈ કહ્યું તો કોઈ તેની વાત પર વિશ્વાસ નહીં કરે. મોહિનીનો દેખાવાનો નકાબ એટલો મજબૂત હતો કે લોકો તેના જૂઠને સાચું માનતા હતા. પરંતુ તે હવે આ જૂઠનો ભાગ નહીં બને. તેણે નક્કી કરી લીધું હતું કે હવે તે આ ખેલને જલ્દી જ ખતમ કરી દેશે. તેની નજર ટેબલ પર રાખેલી શ્રીવાસજીની ગાડીની ચાવી પર પડી. તેના મગજમાં એક યુક્તિ આવી. ધીમેથી આગળ વધી અને ટેબલ પર રાખેલા બધા ગ્લાસ ઉપાડવાનું બહાનું કરીને ચૂપચાપ ચાવી પોતાની મુઠ્ઠીમાં દબાવી દીધી અને તરત જ રસોડામાં ચાલી ગઈ. તે જ સમયે સૂરજ કોઈ કામથી ઘરની બહાર નીકળ્યો તો રાધાજીએ કહ્યું, સારું બહેનજી, હવે અમે ચાલીએ છીએ. લગ્નના દિવસે મુલાકાત થશે.
અહીં આવીને ખૂબ સારું લાગ્યું. અરે આટલી એ જલ્દી એ શું છે, પણ કોઈ વાત નહીં, હવે તો પોતાના ઘરે આવવા જવાનું લાગી જ રહે છે. મોહિની બનાવેલી રીતે હસતા બોલી. તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. તેમની ગાડી શેરીની બહાર ઊભી હતી, એટલે તેમને ત્યાં સુધી પગપાળા જવાનું હતું. પરંતુ જેવી તેઓ શેરીની બહાર પહોંચ્યા, શ્રીવાતજીએ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. શ્રીવાતજી હેરાનીથી બોલ્યા, અરે મારી ગાડીની ચાવી ક્યાં ગઈ? તેમણે બીજું ખિસ્સું તપાસ્યું, પછી કોટના ખિસ્સામાં હાથ નાખ્યો, પરંતુ ચાવી મળી નહીં. મને લાગે છે ચાવી તેમના ઘરે જ રહી ગઈ છે. હા, કદાચ ત્યાં જ રાખીને ભૂલી ગયા છું. ચાલો હું પણ ચાલવું છું, રાધાએ કહ્યું. તે બંને પાછા મોહિનીના ઘર તરફ ચાલ્યા. એટલામાં સંધ્યાએ પોતાની બીજી ચાલ ચાલી દીધી. તેણે પોતાના સાસુ અને પતિ તરફ જોયું અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હું હવે આ જૂઠનો ભાગ નહીં બનું. હું બધું સાચું છોકરીવાળાઓને જણાવી દઈશ. મોહિનીના ચહેરાનો રંગ ઉડી ગયો અને ગભરાઈને બોલી, શું બકવાસ કરી રહી છે તું? તું કરશે આવું? આટલી હિંમત? સંધ્યા વગર ડરે તેમની આંખોમાં આંખો નાખીને ઊભી રહી. અમરનું લોહી ઉકળી ગયું. તેણે ઝપટ મારીને હાથ ઉપાડ્યો. ચૂપ થઈ જા. જો એક શબ્દ પણ બોલીએ તો, સંધ્યા કડક અવાજમાં બોલી, મારી લો, જેટલું મન થાય મારી લો, પરંતુ હવે હું ચૂપ નહીં રહું. હવે હું સચ્ચાઈ બધાની સામે લાવીને રહીશ. તમે મને ખૂબ સતાવી, પરંતુ હવે કોઈ બીજી છોકરીની જિંદગી બરબાદ નહીં થવા દો. હું તમને જણાવી દઈશ કે આ લગ્ન એક છેતરપિંડી છે. સુરતની કેનેડામાં કોઈ નોકરી નથી. હું તેમને એ પણ જણાવીશ કે તમે લોકો મારી સાથે જાનવરોથી પણ ખરાબ વર્તન કરો છો. ઘરની નોકરાણી બનાવીને રાખો છો. આટલા અત્યાચાર પછી મને જબરજસ્તી હસવાનું કહો છો. તમે લોકોને જૂઠું બોલીને તેમને ફસાવ્યા છે. હું તેમને જણાવીશ. સંધ્યાની વાત પૂરી પણ નહોતી થઈ કે અમરનો હાથ ઉઠ્યો અને એક જોરદાર થપ્પડ તેના ગાલ પર પડ્યો. બકવાસ બંધ કર. તારી તું શું જણાવીશ? કોને જણાવીશ? સંધ્યાના ચહેરા પર હાથના નિશાન પડી ગયા હતા, પરંતુ તેની હિંમત હજી પણ તૂટી ન હતી. તેણે પોતાની સાસુ તરફ જોયું, જેના ચહેરા પર એક શેતાની મુસ્કાન હતી. મોહિની હાથ હલાવતા બોલી, જોયું કેવી જીભ ચાલી રહી છે આની? એટલે જ કહેતી હતી કે તેને કાબૂમાં રાખ. સંધ્યા બૂમ પાડીને બોલી, બસ ઘણું થઈ ગયું, હવે હું ચૂપ નહીં રહું. બધાને સાચું જણાવીને જ રહીશ. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ અવાજમાં લોખંડની મજબૂતી હતી. અમર ફરીથી સંધ્યાના વાળ ખેંચતા બોલ્યો, જો તે મોઢું ખોલ્યું તો આજે હું તારી જીભ હંમેશા માટે બંધ કરી દઈશ. એટલું કહેતા જ અમર જેવો સંધ્યા પર હાથ ઉપાડવા ગયો, તો આ વખતે કોઈએ પાછળથી અમરનો હાથ રોકી લીધો. અમરે પોતાના જમણા હાથ તરફ નજર ફેરવીને જોયું તો તે શ્રીવાતજી હતા, જેમણે તેનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. તેમના ચહેરા પર હેરાની અને ગુસ્સાનું મિશ્રણ હતું. મોહિનીજીના ચહેરાનો રંગ ઉડી ગયો. અમર પણ હેબતાઈ ગયો. તો આ બધું ચાલી રહ્યું હતું આ ઘરમાં. અમારી દીકરીને પણ આવી જ રીતે ફસાવાનું ષડયંત્ર થઈ રહ્યું હતું. દાદાજી બોલ્યા. શ્રીવાતજીએ ઊંડો શ્વાસ લીધો અને કડવી હસી હસ્યા. વાહ મોહિનીજી, વાહ, તમે તો બહુ મોટો ખેલ ખેલ્યો હતો. અમે તો તમારા જાળમાં એવી રીતે ફસાઈ ગયા હતા કે પોતાના હાથે જ પોતાની દીકરીનું ગળું દબાવવા ચાલ્યા હતા. મોહિનીજી ગભરાઈ ગયા. અરે નહીં નહીં, તમે ખોટું સમજો છો. આ છોકરી તો જૂઠું બોલી રહી છે. પરંતુ હવે ઘણો સમય થઈ ગયો હતો. રાધાએ આગળ વધીને સંધ્યાના ગાલ પર પડેલા લાલ નિશાનો જોયા અને તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. હે ભગવાન, આ માસૂમની શું હાલત કરી દીધી તમે? પછી શ્રી વાસુદેવજીએ ગંભીર સ્વરમાં બોલ્યા, હવે આ સંબંધો કોઈ પણ હાલતમાં નહીં થાય. મોહિની અને અમર સ્તનબંધ થઈ ગયા. અરે નહીં ભાઈ સાહેબ, સાંભળો તો ખરા, ગીડગીડાવતા મોહિનીજીએ કહ્યું. ઘણું સાંભળી લીધું, હવે અમારે કંઈ નથી સાંભળવું, કહેતા રાધાજીએ ઘરની બહાર જવું કરવા લાગ્યા. પરંતુ જતા જતા તેમણે સંધ્યા તરફ જોયું અને તેનો હાથ થામી લીધો. બેટા, હવે તારે આ નરકમાં ન રહેવું જોઈએ. જો અમે તને અહીં રહેવા દીધી તો આ જાલિમ લોકો તને મારી નાખશે. તું અમારી સાથે ચાલ.
શ્રી વાઘજીએ અને રાધાજી સંધ્યાને લઈને સીધા પોલીસ સ્ટેશને પહોંચ્યા. સંધ્યાના ગળા બાયો અને ચહેરા પર પડેલા નિશાનો જોઈને પોલીસે વાર લગાડ્યા વગર કરેલું હિંસાનો કેસ નોંધી દીધો. આટલા ઘા જોઈને પોલીસવાળા પણ હેરાન થઈ ગયા. પોલીસે તરત જ મોહિની અને અમરની ધરપકડ કરી લીધી. આજે અમર સળિયા પાછળ પોતાની લાચારી પર રડી રહ્યો હતો. શ્રીવાતજીની મદદથી સંધ્યાએ તેમના પર કોર્ટ કેસ કરી દીધો, જેનાથી બચી શકવું અમર અને મોહિની માટે નામુમકિન હતું. હવે સંધ્યાએ નક્કી કરી લીધું હતું કે તે પોતાની પર થયેલા બધા અત્યાચારોનો હિસાબ બરાબર કરીને રહ્યો. ત્યારબાદ સંધ્યાના કહેવા પર શ્રીવાતજીએ તેને તેના પિયર મૂકી આવ્યા અને તેને દરેક શક્ય મદદ આપવાનું વચન આપ્યું. હવે સંધ્યા પોતાની જિંદગીથી ખુદ માલિક હતી. તેને પોતાનો અધૂરો અભ્યાસ ફરીથી શરૂ કર્યો, જે લગ્ન પછી મોહિનીજીએ કહીને સુરાવી દીધો હતો. હવે તારે ફક્ત ઘરનું કામ કરવાનું છે, પરંતુ હવે તે પોતાનો અભ્યાસ પૂરો કરી રહી હતી, સાથે જ પાર્ટ ટાઈમ જોબ પણ કરી રહી હતી. આજે સંધ્યા એક પીડિતા ન હતી, તે પોતાના જેવા અન્ય લોકો માટે એક મિસાલ બની ચૂકી હતી, જે ક્યારેય ચૂપ રહીને જુલ્મ સહન કરતી હતી. હવે પોતાનો અવાજ બુલંદ કરી ચૂકી હતી, જે જ ક્યારેય ફૂટીને જીવી રહી હતી, હવે ખુલીને શ્વાસ લઈ રહી હતી. અને સૌથી મોટી વાત, હવે તે પોતાને પ્રેમ કરવા લાગી હતી. તેની આંખોમાં હવે આંસુ નહીં, સપના હતા, ઢેર સારા સપના. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? લાઈક અને કોમેન્ટ કરીને જરૂર જણાવો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. અને વાર્તાને જેટલી બને એટલી શેર કરજો, એટલે તમારા મિત્રો પણ સાંભળી શકે. ધન્યવાદ. ફરી મળીએ નવી કહાની સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, અમારી આમાં ક્યાંય ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરજો, અને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો, એટલે અમને અમારી ભૂલની ખબર પડે અને અમે આગળ ભૂલ સુધારી શકીએ. બસ મિત્રો, ક્યાંક લખાણમાં, ક્યાંક બોલવામાં કોઈ પણ થયું હોય તો તમે ચોક્કસ અમને કહી શકો છો, એટલે અમને પણ જાણ થાય અને આગળની વાર્તા સારી બને તો તમને પણ સાંભળવાની મજા આવે. તો ચાલો મિત્રો, જલ્દીથી મળીએ.